विश्वकर्माय नमः ओम विश्वकर्माय नमः ओम विश्वकर्माय नमः विश्वकर्माय नमः स्वाहा ओम 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 विश्वकर्माय नमः स्वाहा विश्वकर्माय नमः स्वाहा ओम विश्वकर्माय नमः स्वाहा जय विश्वकर्मा ओम विश्वकर्माय नमः ओम विश्वकर्माय नमः ओम विश्वकर्माय नमः स्वाहा ओम विश्वकर्माय नमः ओम विश्वकर्माय नमः स्वाहा 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 ओम विश्वकर्माय नमः समाज महिला मंडल एंड जोशीला અને જાબાદ આપણા નવ યુવક મંડળ મહિલા મંડળ જો કે મહિલા મંડળ શબ્દ તો નો આપણો મારી માતાઓ બહેનો તો ક્ષમા ચાહું છું બધાના આમંત્રણને આપ માન આપીને પધાર્યા છો અહીંયા તે બદલ આપનો અમે દિલથી આવકારીએ છીએ જ્યારે પણ સમાજ માટે જે પણ કાર્ય હોય વિશ્વકર્મા દાદાની જયંતિ હોય અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગ હોય
ત્યારે કચ્છની બહાર પણ વસતા તમામ ભાઈઓ તરફથી અમે જે એક સમાજના સેવક તરીકે અહીં હાજર છીએ અને જ્યારે અમે તેલ નાખી છીએ ત્યારે બધાનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહે છે. ચાહે તો એક આપ બધા જાણીતા જ છો, 5-7 વર્ષથી રાશન કીટનું કાર્ય કરીએ છીએ. તો મારા ખ્યાલથી 2-4 વર્ષથી હું પણ એની અંદર સક્રિય છું. તો એક જ વખત ફોન કરવો પડે છે, બીજી વખત ફોન નથી કરવો પડતો. અને ફોન જો બીજી વખત કર્યો હશે તો એવું બોલવું પડ્યું હશે કે હાલે જે આપણને દાતાઓ જોઈતા હતા એ પૂર્ણ થઈ ગયા છે, આવતા વર્ષે તમે લાભ આપજો. તે સિવાય પણ ઘણા બધા પ્રસંગો છે કે દરેક રાશન કીટ ખાલી એક જ વસ્તુ નથી. આપણે વિશ્વકર્મા જયંતિની દાદાનો જે પ્રસંગ આજે ઉજવી રહ્યા છીએ એમાં પણ આ દરેક નાના મોટા દરેકનો પણ સહયોગ છે. મોટા દાતા છે તો નાના પણ છે. ત્યારે તો આ કાર્ય થઈ રહ્યું છે. એનાથી વધીને જોઈએ તો તમને બધાને ખ્યાલ જ છે કે આખર 2 થી 2.5 વર્ષમાં 13 લાખ રૂપિયાનું કામ આપણી સમાજ ભવનમાં થયેલું છે. એના બધા તમે સાક્ષી છો. આ જો તમારો સાથ સહકાર ન હોય તો કોઈ વાત એ શક્ય નથી કે કામ થઈ શકે. અને સંજોગો સાથ જે અમારા જે કેપ્ટનો છે એ જોકે એમના કારણવશ હાજર નથી રહી શક્યા. આપણા બધાના માનીતા લોકલાડીલા જેને કહીએ પ્રમુખ શ્રી રમેશભાઈ, પછી હંસરાજભાઈ, બધા પોતાની વ્યસ્ત શેડ્યુલના કારણે અહીં ઉપસ્થિત નથી રહી શક્યા. તો તે એમના વતીથી હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે સમાજની તેલ નાખીએ છીએ આ તમારું જ છે. અમે તો હું તો મારી જાતને એવી રીતે માનું છું ખરેખર કે હું ભાગ્યશાળી છું કે સમાજે મને સેવા કરવાનો મોકો આપ્યો છે. मिड़िके जजा जय विश्वकर्मा अजपा पूज्य पांजा कर्मगुरु श्री के इष्टदेव विश्वकर्मा जी जयंती होजियो तदे खरेखर पांच पहले थी पांच माइंड में मगज में ही जलदो पांच दादाजी विश्वकर्मा जयंती है पांच व्यो खपे आयो खपे तज पांच दादा हकल गई था અને ખરેખર 12 વર્ષો તો આસન ઘણી એડી ઉમેદ હોય હતી, ઈચ્છા હોય હતી કે પાકે વ્યો જ ખપે. પણ યોગ સંજોગ સમય પ્રમાણે કદાચ નહોતો અચાતેલું છતાં પણ સ્થાનિક પાજા સમાજની અંદર જો કોઈ ટ્રસ્ટી કમ કરીએ તા પાંજી બહેનો મહિલા મંડળ હલાઈ ગયું એની જો પાંચ ન રહ્યું ખરેખર ધન્યવાદ જે પાત્ર. આજ એ પ્રસંગ કેણું બહુ વધી ગયા કેવી રીતે કે કોઈ પણ આર્થિકની ગાલ ને પણ એમ કે સજાયણું કેણું એ બહુ વડી ગાલ એટલે પાંજા ટ્રસ્ટી શ્રી પાંજા વડીલ શ્રી બાબુભાઈ ત્યાં પાંજા વડીલ જે ઊભો કયો ઉन्हीं के पण खूब खूब विश्वकर्मा जयंती जो खूब खूब बधाई दियो पामड़े के अने जीवन के अंदर अगर बोलो तो बहु बोला जे पामड़े समझो यो अने जुगो जुगो सेवा मेरे सेवा जा कार्य ही करिए ता ई सेवा पण पांचो ता ये पांची फरज है पाके हरूबरू कोई जे के ना असा के आमंत्रण ना नहीं है पहले तो पाके जीवन में जो फूल कटे जो बोली रह जा एटली दादा वती प्रार्थना करिया तो खरेखर फूल न कटे अगर फूल करे तो महाराज जो हसी ही ज करियो अरे बापा जोखो थी तो सारो है पाके प्रार्थना करियो दादा वती पांची समाज के प्रेम भाव लागणी અને પ્રગતિથી પણ છે આજથી 20 વર્ષ લો તો પાવતે પૂરું અને આજ કેટલે પા પુગાયું એરો ને આના પા સમજો કે ભણે પાંજી સમાજ નબળી હે નબળું તો કેની વિચાર ન ખપે જીવન ની અંદર અને નબળો કો આય જ સમાજ ધારે ઈ કર્યો નબળા કરે જા એટલે ખરેખર વિશ્વકર્મા દાદા વટે વરી પાંજા વડીલ શ્રી બાપભાઈ બ્યા વડીને इन्हीं जो खूब खूब आभार मनो खपे पाजा प्रमुख लोड लाडला आज रमेश भाई के इनथी पहला मेरे प्रमुख हुआ इन्हीं के खूब खूब धन्यवाद है पाजा मंत्री श्री जगदीश भाई विश्राम भाई पटाई भाई इन्हीं के पण विश्राम भाई खूब खूब धन्यवाद है એટલે इन्हीं के मेड़े के पण
पा दादा विश्वकर्मा वटे प्रार्थना करूं कि भाई मणे के पण इंजो शरीर तंदुरुस्त और सारी एकड़ी भावना एकड़ी एकता जड़वा दीरे बस इतनो कही मुझे शब्द के विराम दिया तो जय विश्वना सर्जक અને નિર્માણના અધિપતિ દેવ શ્રી વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનોને હું આવકારું છું તેમજ અજયભાઈએ ખૂબ સારી વાત કરી કે બોલો આમાંથી તો ઘણા સારા વક્તા છે પણ ત્યાં બોલવામાં અચકાઈએ આ આપણો ઘરનો જ દાયરો છે આમાં આપણે રાખવાની જરૂર નથી ને આપણે કેવી રીતે બોલીએ બોલશું તો આપણે આપણા સમાજ માટે આપણા વિચારો રજૂ કરશું પણ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ થોડીક તૈયારી કરીને આવશું જેથી આપણે સમાજ માટે બે શબ્દ બોલી શકીએ સૂચન હોય તો આપણે સૂચન પણ આપી શકીએ છીએ જેથી કરીને આગામી કાર્યક્રમ આપણા જે પણ હશે એનામાં તમારા સૂચન ઉપર ધ્યાન આપી આપણા કાર્યક્રમને હજી વધારે કેમ સારો બને એવું કરશું હવે આજના વિશ્વકર્મા જયંતિના કાર્યક્રમમાં આપણે સવારથી હોમ હવન પૂજા અર્ચન કરી એ દરમિયાન સૌ જ્ઞાતિજનોએ પોતાનો કિંમતી સમય આપ્યો એ બદલ આપ સૌનો મેવાડા સુથાર ટ્રસ્ટી મંડળ યુવક મંડળ અને મહિલા મંડળ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે આ કાર્યક્રમ અહીં પૂરો જાહેર કરીએ છીએ પરંતુ મહાપ્રસાદ લીધા બાદ જ આપણે સૌ છૂટા પડે જય વિશ્વકર્મા અંદર